સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં સામગ્રી બારોબાર બજારમાં વેચતા હોવાનું બહાર આવી રહ્યું છે। કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આંગણવાડીમાં અપાતી દાળ ડાયરેક્ટ દુકાનમાં વેચાતા હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। જોકે આ પ્રકારનું કૌભાંડ બીજી કોઈ જગ્યા પર ચાલી રહ્યું છે કે કેમ તે તપાસ કરવા માટેની માંગણીઓ પણ ઉઠી રહી છે। સુરતમાં ચાલતી આંગણવાડીમાં 33,386 કુપોષિત અને અતિ કુપોષિત બાળકો છે, જેને પગલે બાળકોની પરિસ્થિતિ દયનીય હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। એક બાજુ બાળકોના કુપોષણ દૂર કરવાની કવાયત શરૂ છે, ત્યારે કતારગામ વિસ્તારની આંગણવાડીમાં બનેલી ઘટનાએ તંત્રને વિચારતા કરી મૂક્યા છે। હાલમાં સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો પોષણ મળે અને ધાત્રી માતા તેમજ સગર્ભા માતાને પોષણ મળી રહે એ માટે તુવેરની દાળથી માંડીને અલગ ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરાય છે, પરંતુ આ દાળ કુપોષિત બાળકોના ઘરને બદલે બારોબાર બજારમાં વેચાતી હોવાનું પણ બહાર આવી રહ્યું છે। કતારગામ ગોટાલાવાડી આંગણવાડીમાં તુવેરની દાળના પેકેટનું વિતરણ કરાયું હતું, ત્યારે આંગણવાડી નજીકની એક દુકાનમાં આ તુવેરની દાળનું પેકેટ 50 રૂપિયામાં વેચાતું હતું। દુકાનમાં ખરીદી કરવા મહિલા દાળનું પેકેટ ખરીદ્યા બાદ આંગણવાડીની દાળ હોવાનું જાણતા જ પરિવારને જાણ કરી મેયર સહિત પાલિકા તંત્રને ફરિયાદ કરતા તંત્ર પણ દોડતું થઈ ગયું। તાત્કાલિક તપાસ શરૂ થતાં લાભાર્થીઓ દ્વારા જે દાળના પેકેટ્સનું વિતરણ કરાયું હોય એ પણ જાણવા મળ્યું। જોકે આ પેકેટ કઈ રીતે દુકાનમાં પહોંચી ગયું એ તપાસનો વિષય છે। આવી જ ગેરરીતિ અનેક જગ્યાઓ ઉપર પણ થાય છે કે કેમ તે પણ તપાસ થાય એવી માંગણી થઈ રહી છે। આ લોકોએ અહીંયા ગળીથી ચણા લઈ જતા હતા અને પછી 50-50 રૂપિયામાં પેકેટ વેચ્યા। મેં એક લીધું, એક આંટીએ લીધું, એમણે 300 રૂપિયાના 6 પેકેટ લીધા ને પછી મેં આવીને આંગણવાડીમાં કીધું કે ભાઈ તમે આવી રીતે વસ્તુ આપેલી છે, તો એમણે એમ કીધું કે અમે તો અમારી રીતે આપી દીધી છે। પછી એ લોકો બહાર જઈને વેચે, એ લોકોને ખાવા હોય તો રાખે, નહીં ખાવા હોય તો વેચે। તો અમે આવીને મેડમને કીધું, આવો જવાબ આપ્યો। પછી મેં જઈને મારા હસબન્ડને કીધું તો એમણે ઉપર એ કર્યું, એટલે કે એક્શન નહીં લીધું તો અમારે ઉપર જવું પડ્યું। પણ મેડમ તમે 50 રૂપિયાની રકમ ચૂકવી ખરાઈ? હા, 50 રૂપિયા આપ્યા છે મેં। કોને આપ્યા છે? જે માણસે વેચ્યા ને એમને। ઓકે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।